ખીચડી વઘારવા માટે સરસ મજાના ચોખા લઈ લીધા, લીલા ચણા, ટામેટાં, લીલું લસણ, લીલા મરચાં, ડુંગળી, બટેકા, કોથમીર, મરી અને રેગ્યુલર મસાલો. સરસ મજાનું તેલ ચડવા મૂકી દીધું હોય. તેલ થઈ જાય પછી વઘાર કરીએ. થયું છે તેમાં આપણે નાખશું રાઈ, થોડોક અજમો, થોડું જીરું. રાઈ જીરું તતરાઈ જાય સરસ મજાનું એટલે લીલું લસણ ને લીલા મરચાં, ડુંગળી, બટેકા તેલમાં સરખા ફ્રાય થઈ જાય પછી અંદર ટામેટાં ને લીલા વટાણા નાખીશું. લીલા ચણા નાખી દીધા છે. પછી મીઠું નાખી દેવાનું એટલે જલ્દી બટેટા અને ડુંગળી ચડી જાય. જેના ચોખ્ખા એવા ધોઈને સાફ કરીને લઈ લેવાના. બટેટા થોડા ચડી જાય એટલે અંદર તેની આપણે ટામેટાં નાખી દઈશું. મિક્સ કરી લઈશું. તો હળદર, કારણ કે તેલમાં ચડે ત્યારે મસાલો સરસ અંદર થઈ જતો હોય છે. બટેકા, ટામેટાં, લીલા ચણા બધું સરસ મજાનું ચડી ગયું છે. ત્યાર પછી આપણે નાખીશું અંદર ચોખા. ત્યાર પછી નાખીશું લાલ મરચું, મીઠું ફરીવાર પહેલી વખત નાખીશું એટલે સ્વાદ પ્રમાણે. પછી સરસ મજાનું મિક્સ કરી લેવાનું. પછી નાખી લઈશું ગરમ મસાલો. સરસ મજાનું બધું મિક્સ કરીને પછી આપણે લઈ લઈશું 1 થી 2 કળશા પાણી.